જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે. જો તમે દુર્ગાવાડી બ્લોગ પાર્ટ 1 જોઈ લીધો હોય તો આજે પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આ જે રસ્તો દેખાય છે જે આગળવાળા બ્રિજ તરફથી આવી રહ્યો છે. અને મિત્રો, તમારે જૂના રાબડિયા આવ્યા પછી અહીંયા રામાપીરના મંદિરના દર્શન કરી અને આ કર્ણેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા તમારે દર્શન કરી અને દુર્ગાવાડી તરફ તમારે જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રસ્તો બસ સ્ટેશન તરફ જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ રસ્તો સિંગનેરી તરફથી આવી રહ્યો છે અને આ સામે જે રસ્તો દેખાય છે તે આગળવાળા બ્રિજ તરફથી આવી રહ્યો છે. તો તમારે આ બાજુ જે મહીસાગર નદી તરફનો રસ્તો છે ત્યાં જવાનું. મિત્રો, તમે જોઈ શકો છો જૂના રાબડિયા બસ સ્ટેશન અને જે આ નદી તરફ રસ્તો જાય છે તો એ રસ્તેથી આપણે જવાનું રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે મહીસાગર નદી તરફ જાય છે તે રસ્તેથી આપણે જઈ રહ્યા છીએ. તો થોડાક આગળ ગયા પછી તમને હડકાઈ માના મંદિરના પણ દર્શન કરાવીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રસ્તો મહીસાગર નદી તરફ જાય છે અને આ હડકાઈમાના મંદિરની સામેનો જે રસ્તો છે જે દુર્ગાવાડી તરફ જાય છે. તો આપણે એ રસ્તેથી જવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે દુર્ગાવાડીની અંદર આવી ગયા છીએ અને દુર્ગાવાડીની અંદર આવ્યા પછી તમને કંઈક આવા વૃક્ષો જોવા મળશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આંબાના વૃક્ષો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે મંદિરે આવી ગયા છીએ. તો ચાલો પહેલા તમને દર્શન કરાવી દઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરના ગર્ભગૃહનો નજારો કંઈક આ પ્રમાણે છે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો મળીશું એક નવા વ્લોગ સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બાય બાય.